નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવામાન વિભાગે દેશના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। હિમાચલમાં પુષ્કળ અને પૂરનો ભય છે। ચોમાસું ફરી સક્રિય થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારબાદ મિત્રો, ગુજરાતમાં ખરીફ વાવેતર ધીમું છે। 20 જુલાઈ સુધીમાં 85.30 લાખ હેક્ટર પૈકી 50.83 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે, જે 60% છે। ગત વર્ષ કરતા 9% ઓછું વાવેતર નોંધાયું છે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યમાં મગફળી 86%, કપાસ 79%, સોયાબીન 88.49% અને મકાઈ 78% વાવવામાં આવી છે। ડાંગરનું વાવેતર માત્ર 25% જ થયું છે। પેટ્રોલ ડીઝલ ફરી મોંઘું થશે। દેશની 2 સરકારી ઓઇલ કંપનીએ અબજોનું નુકસાન। ઈરાન યુદ્ધની અસર। જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં HPCLને 12,265 કરોડ અને BPCLને 3,962 કરોડનું નુકસાન થયું। વાવ થરાદની નવી ઓળખ। GJ40 થરાદમાં નવું RTO કાર્યાલય શરૂ। વાહન લાયસન્સ સહિતની સેવાઓ હવે સ્થાનિક સ્તરે મળશે। ત્યારબાદ મિત્રો, હવે શેર બજાર 24 કલાક ખુલ્લું રહેશે। દિવસ રાત ટ્રેડિંગ થશે। સાંજના 30 મિનિટનો વિરામ રહેશે। એઆઈના જમાનામાં નવા પ્રયોગથી રોકાણકારોને બલ્લે। વલસાડના ધરમપુરામાં મોટી દુર્ઘટના ટળી। કસમસતા પ્રવાહ વચ્ચે માન નદીમાં પુલ પરથી કાર તણાઈ, ચાલકે તરીને જીવ બચાવ્યો। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી। તારીખ 30 જૂનથી 22 જુલાઈ 2026ના સાંજે 5 વાગ્યા સુધી રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 89 શંકાસ્પદ કેસ નોંધાયા, જેમાંથી 18 કેસ ચાંદીપુરા પોઝિટિવ હોવાનું સામે આવ્યું। ભારતથી સાઉથ કોરિયા સુધી 10,000 કિલોમીટર લાંબી વાદળોની દિવાલ। સેટેલાઇટ તસવીરે દુનિયાને ચોંકાવી। ગુજરાત, રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ। યુપીના ગામોમાં મગર ઘૂસ્યા। અસમમાં 5 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત। કેદારનાથ વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ। પોરબંદર કાર્યમાં પ્લેડ। ખેડૂતો સાથે 24.27 લાખની છેતરપિંડી। 18 વર્ષથી ફરાર આરોપી વારાણસીથી ઝડપાયો। બંધ મકાનમાંથી 3.50 લાખની ચોરી। મારુતિ સુઝુકીની કાર ફરી મોંઘી થઈ। ઓગસ્ટથી નવા ભાવ લાગુ પડશે। ઇનપુટ કોસ્ટના નામે 2 મહિનામાં બીજી વાર ભાવ વધાર્યા। અદાણી પાવરનો પ્રથમ ક્વાર્ટરમાં નફો 42% વધ્યો, 4,806 કરોડ રહ્યો। રેવન્યુ પણ 34% વધી। પરિણામો પછી શેર 1% ઘટ્યો। ત્યારબાદ મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો ખતરો। નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી। તંત્ર એલર્ટ। ચાલુ વર્ષ મોંઘવારી 8% વધી। કરિયાણું તેલ, પેટ્રોલ, ડીઝલ અને ઠંડા પીણામાં મોંઘવારીથી ગરીબ અને મધ્ય વર્ગ માટે ચિંતાનો વિષય। ત્યારબાદ મિત્રો, ક્યાંક વધુ વરસાદ તો ક્યાંક બિલકુલ વરસાદ ન પડતા ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા। તો બીજી તરફ ભીંડા, લીંબુ, કોબીજ અને ટામેટાના ભાવમાં પણ વધારો થયો। પાકિસ્તાનમાં પેટ્રોલ 35 પૈસા સસ્તું, ડીઝલ 5.71 રૂપિયા મોંઘું। પેટ્રોલ 315.80 અને ડીઝલ 360.6 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે। નવા ભાવ 21 જુલાઈથી લાગુ। કકોડાની બજારમાં ભારે માંગ। 1 કિલોના ભાવ 190 થી 210 રૂપિયા બોલાયો ભાવ। શહેરના લોકોને કકોડાનું શાક ખાવાનો ક્રેઝ વધ્યો।
ત્યારબાદ મિત્રો પાટણ મહેસાણા વિસ્તારમાં એરડાનું વાવેતર 40%એ પહોંચ્યું. આવતા વર્ષ કરતા એરડાની ખેતીમાં ખેડૂતોએ દાખવ્યો વધારે રસ. શેર બજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4,000 તો ચાંદી 10,000 રૂપિયા મૂકી થઈ. પંજાબના ખેડૂતોને દિલ્હી કૂચ સ્થગિત. સરકારે ખેડૂતો સાથે સહમત થઈ 2 મોટી માગણીઓ સ્વીકારી. સંપુ ખનોરી બોર્ડર સીલ. ત્યારબાદ મિત્રો સુરતમાં દિલ્હી જેવું ચોર બજાર, નેટવર્ક ઝડપાયું. 348 સ્માર્ટફોન અને 2,304 સિમ કાર્ડ સાથે મેરઠનો 37 ચોર કલીમ પકડાયો. સિમ કાર્ડ 4,000ના કિલો અને મેમરી કાર્ડ 10માં વેચતો હતો. ત્યારબાદ મિત્રો મોંઘવારી વધવાના યથાણ. ભારતમાં ક્રૂડ ઓઇલ આયાત બિલ 61% વધ્યું. ભારતનું કાચા તેલનું આયાત બિલ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 61% વધીને 49.8 અબજ ડોલર થયું છે. જો કે જથ્થો 4% ઓછો આયાત થયો હતો. અમેરિકા ઈરાન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની ઊંચી કિંમતો આ ખર્ચ વધારા મુખ્ય કારણ છે કે પીપીએસસીના આંકડા મુજબ ભારતે 59.8 મિલિયન ટન કાચું તેલ આયાત કર્યું, જેનાથી અર્થતંત્ર પર મોંઘવારીનો બોજ વધશે. હવામાન વિભાગે ગુજરાતમાં 27 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે. 25 અને 26 જુલાઈએ મહીસાગર, દાહોદ, પંચમહાલમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે. 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. 22 જુલાઈએ ઉમરગામમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. યુપીમાં યુનિવર્સિટી કોલેજની ગ્રેજ્યુએટ ટોપ 5% વિદ્યાર્થીઓને સ્કૂટી મળશે. આવક 10 લાખ સુધી હોય. વિધાનસભામાં સફલ રમખાણોનો રિપોર્ટ રજૂ થશે. કેબિનેટમાંથી 18 પ્રસ્તાવ પસાર. ગુજરાતમાં મેઘરાજાએ જળબંબાકાર સર્જાયો છે. વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં 35 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે અમરેલી, ભાવનગર, અમદાવાદ, સુરત, વલસાડ સહિત 20 જિલ્લાઓમાં અને દીવ, દમણ, દાદનગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ. 125 તાલુકામાં મેઘમહેર. 5 દિવસનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇથેનોલના કારણે એન્જિન બગાડવાના કોઈ પુરાવા નથી. શુદ્ધ પેટ્રોલ નહીં મળે. સસંદમાં સરકારનો જવાબ. વડોદરા પરોઢ પ્રવાસ આજથી થયો મોઘો. ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સમાં 5%નો વધારો. મધ્ય ગુજરાતમાં વરસાદની અછતને કારણે ડેમોમાં પાણીનો જથ્થો ઘટ્યો છે. છોટાઉદેપુરનો સુખી ડેમ 72% ભરાઈ વોર્નિંગ સ્તરે છે, જ્યારે મહીસાગરનો કડાના 40% અને પાનમ ડેમ 54% ભરાયો છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.57% અને સરદાર સરોવરમાં 67.65% જળસંગ્રહ નોંધાઈ છે. ખેડા જિલ્લામાં માત્ર 4.56% પાણી ઉપલબ્ધ છે, જે સૌથી ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.